ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આપણો આ બીજો બ્લોક છે અને આજે સન્ડે છે મિત્રો. ફૂલ ગરમી છે, વાગ્યા છે સવારના 10. હજી નાસ્તો બાકી છે. પૂજાએ હજી નાસ્તો આપને કઈ દીધો નથી. એટલે મિત્રો જરાક કોમેન્ટમાં કહેજો પૂજાને થોડોક નાસ્તો સ્પીડમાં બનાવે એટલે આપણે જે ફટાફટ દુકાને જાય, કામ ધંધે વળગી. મિત્રો આજનું વેધર બતાવો. વેધર બહુ સરસ છે, ગરમી છે પણ સારું છે. જો આજે ભાઈ તડકો ખૂબ છે એટલે ભાઈ ઘરની બહાર કોઈ છે ને નીકળતા નહીં. અમારે રાજકોટમાં તો એટલી ગરમી પડે છે ને ભાઈ, હદ બારી ગરમી પડે છે. બપોર વચાર 2 થી 5 તો કોઈ નીકળે જ નહીં. મનાય જો ગમે એવું કામ હોય ને ઘરની બહાર ના નીકળે. 5-6 વાગ્યા પછી નીકળે ભાઈ, 9-10 વાગ્યા સુધી કન્ટિન્યુ રખડવાનું ને એન્જોય કરવાનું. એમાં આજ સન્ડે છે એટલે આજ તો ભાઈ તડકો શું ને જે હોય આજે તો ફૂલ એન્જોય કરશે બધા. ચાલો પૂજા સાથે વાતચીત કરી, શું કરે છે પૂજલી. પેલા તો ઈ ગયો શું કહેતા હતા, પૂજા ધીમી છે. હું તો 6 વાગ્યાની ઉઠી ગઈ. આપણે ઉઠી તો થાય ને, આપણે 9 હું તો 5 વાગ્યામાં ઉઠી જાઉં છું. ઉઠે તો બનાવી દો. હાલ આજે ફટાફટ નાસ્તો કરી દુકાને જઈ. દુકાને મિત્રો આજ કામ પણ એટલા છે, વાત જવા જો ભાઈ. આજનો સિદ્ધિકભાઈ શું કરે છે એ જોઈ લઈ. સિદ્ધિકભાઈ તો હજી આરામમાં છે. જો બપોર સુધી તો જે આપણે દુકાને જાશું, પછી દુકાનેથી આવીને જમશું. જમીને અહીંયા બાજુમાં ગૌશાળા છે, ત્યાં ગૌશાળાએ જવું છે, કેમ કે ત્યાં હમણાં ઘણા દિવસથી આપણે ગયા નથી. એટલે આજનો પ્રોગ્રામ છે કે ત્યાં જવું. તો બપોર પછી જો ટાઈમ મળે ને તો ત્યાં જાશું તો હું તમને એ ગૌશાળા પણ બતાવીશ. સરસ છે, મજા આવે એવી છે. તો બહેના રહેજો અંત સુધી, વિડીયોને સ્કીપ ના કરતા. અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, વિડીયોને શેર કરો. હાલો ભૈયા, બાય બાય. આપણું આજનું કામ કમ્પ્લીટ કરી લીધું છે, દુકાનનું વર્ક પૂરું. હવે કેટલા વાગ્યા છે? 1 વાગ્યો છે. ઘરે જઈએ. સિદ્ધિકભાઈ પણ ફ્રેશ થઈ ગયો છે, એની સાથે મજાક મસ્તી કરીએ થોડી, પછી જમી લઈએ. બરાબર. અને આજે સિદ્ધિકનું ફોટોશૂટ કરવાનું છે તો એનું ફોટોશૂટ કરીને કમ્પ્લીટ કરીએ આપણે. બરાબર છે. તો હવે જાય ઘરે અને જમીને ફ્રી થઈએ. હાલો મિત્રો, 1:45 વાગી ગયા છે. સંકેત ને જેનિલભાઈ ઘરે આવી ગયા છે. સિદ્ધિકભાઈ ઉઠી ગયા છે. સિદ્ધિકભાઈ ફૂલ મસ્તીમાં છે અત્યારે. જો તમે જોઈ શકો છો, ડેડી દીકરો કેવા મસ્તી કરે છે, રમે છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. એની મોર્નિંગ થોડીક મોડી પડે છે, સિદ્ધિકની 12 વાગે પડે છે. હાય ચીદુ, તમે ઉઠી ગયા? હા જો એમ કે છે, હા હું ઉઠી ગયો. મમ ખાવું છે દીકાની, મમ ખાવું છે. સિદ્ધિકની જીભી ક્યાં છે? એ સિદ્ધિકને પાછું એવું છે, મોબાઈલ સામે લઈ જાય ને તો એ ભાઈ એની મસ્તી વીખીને મોબાઈલમાં જ જોવે. એટલે જ્યાં સુધી હું જઈશ ને પાછળ ફરી ફરીને જોશે. હાય બોલો. હાય હાય. કેમ કરે સીધી? મોબાઈલ આવી જાય એટલે કાંઈ ના જો એમ જો ને તો યાર રાખે. જોયું? મોબાઈલ આવે એટલે ચૂપ થઈ જાય. મિત્રો વાગ્યા છે 6 અને હવે આપણે જઈએ છીએ ગૌશાળાએ. પેલા ચા પી લઈએ અને પછી જઈએ ગૌશાળાએ. ચા બનાવ્યો છે. બરાબર છે. મિત્રો ચા પીવી હોય તો આવી જાઓ. હેલો મિત્રો, 6 વાગી ગયા છે. અત્યારે ચા પાણીનો નાસ્તો હાલે છે, ચા ને બિસ્કિટ. સંકેત અત્યારે નાસ્તો કરીને ગૌશાળા જાય છે. મારે સિદ્ધિકને જવું છે પણ લઈ જતા નથી. શું કરવું હવે? તમે જ સમજાવો એને કે અમને લઈ જાય. યારે નથી લઈ
કેમ 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 એમ થોડું કાલે પછી અમારે વારો આવશે હો. કાલે તડકો ફૂલ છે, સિદ્દીકને લઈને જવાય નહીં અત્યારે, આને સમજાવે તો મિત્રો ફાઇનલી આપણે ગૌશાળા પાસે પહોંચી ગયા છીએ. તમે બોર્ડ જોઈ શકો છો, શ્રી ગોવર્ધન ગૌશાળા. આપણે સામેના સાઈડના રોડેથી આવ્યા છીએ. એ રોડ જાય છે ન્યારી ડેમ, અને આ જે રોડ છે એ જાય છે કાલાવડ રોડ. બરાબર છે. આપણે હવે અહીંથી અંદર જશું એટલે આવશે ગોવર્ધન ગૌશાળા. તો ચાલો તમને એ બતાવું ગોવર્ધન ગૌશાળા. મિત્રો આ છે ગોવર્ધન ગૌશાળા. બરાબર છે. એડ્રેસ છે આ જે છે ને લગુન હોટલ છે. આપણે સામેના રોડેથી આવ્યા છીએ. બરાબર છે. આ લોકોએ અત્યારે બહુ જ સરસ કરી છે. બાજુમાં જે કન્સ્ટ્રક્શન ચાલુ છે એની બાજુનો જે પ્લોટ છે, જે સામે દેખાય કન્સ્ટ્રક્શન, એની બાજુમાં જે છે ને પ્લોટ, ત્યાં પણ આ લોકોએ ખૂબ જ મોટી ગૌશાળા બનાવી છે. આપણે ઘણા ટાઈમ પછી આજે મુલાકાત લઈ છે, કેમ કે હમણાં ઘણા દિવસોથી આપણે આવી નથી થઈ ગયા. અંદર જુઓ તો ચાલો અંદર જઈને તમને હું બતાવું. કોળ છે સવાર માટેનો, જે આ દાદા બનાવે છે. પહેલાં તો છે ને જો આટલું જ હતું, હવે તો બાજુમાં પણ ખૂબ જ મોટું વિશાળ બનાવ્યું છે. જગ્યા જો, ગાયોની ફેસિલિટી જો. અત્યારે ગરમી છે તો કન્ટિન્યુ પંખા સવારથી સાંજ સુધી છે ને આ લોકો પંખા ચાલુ જ રાખે. ગાય માતાને જરા પણ ગરમી ના થાય ને એ માટે જો બધા પંખા ચાલુ હશે. ચારો રાખેલો છે ગાયોનો, લીલું સૂકું બધું અહીંયા રાખેલું છે. ખૂબ જ સરસ ગૌશાળા બનાવી છે. સાફ સફાઈ ચાલુ છે. બરાબર છે. એની જ્યાં કમાણીની હોય ને બધું એકદમ ક્લીન કરે. અને પછી અત્યારે જો પાછળનો જે પટ દેખાય છે ને આપણી પાછળ, ત્યાં અત્યારે ગાયોને બધી રાખેલી હોય છે. આ બધું ક્લીન થઈ જશે ને પછી પાછી અહીંયા લઈ લે છે. જો અત્યારે છે ને પાણી તમને બતાવું. પાણી અત્યારે પાય છે ગાય માતાને. તો આ દાદા છે ને અત્યારે પાણી પાય છે બધી ગાયોને. પાણી પાસે ચોખ્ખું કરશે. સવાર માટેનો ખોળ કમ્પ્લીટ થઈ ગયો છે. સવારે છે ને વહેલા ગાય માતાને બધાને ખોળ ખવડાવશે. અત્યારે છે ને પાણી પીવરાવે છે દાદા. આપણે લીલું નાખેલું છે એ દાદા છે ને ગાય માતાને આપશે. આની અંદર છે ને નાના નાના વાછડીઓ ને વાછડા ને બધું રાખેલું છે. સામેની સાઈડ પણ એટલી ગાયું છે, પાછળ પણ ખૂબ જ ગાયું છે. અહીંયા છે ને મિત્રો ખૂબ સારી રીતના ગાયોની સેવા કરે છે. અપંગ ગાયું હોય કે અમુક બીમાર ગાયું હોય એની પણ અહીંયા ખૂબ સારી રીતના ટ્રીટમેન્ટ એને આપવામાં આવે છે, એની સેવા કરવામાં આવે છે. ટાઈમસર ઘાસચારો નાખવામાં આવે છે. આ જે છે ને આ એ લોકોએ નવું બનાવેલું છે, કેમ કે આ જગ્યાઓ ટૂંકી પડે છે અને ગાય માતાની સંખ્યા વધી ગઈ છે એટલે લોકોએ અહીંયા બનાવ્યું છે. જો કેટલી ગાયું છે. મિત્રો આ હતી ગોવર્ધન ગૌશાળા જે આપણે આજે વિડીયોમાં જોઈ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.